નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. બિગ ડિબેટ શરૂ કરીએ તે પહેલા એક મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાતના 7 આઈપીએસના પ્રમોશન, એસપી થી ડીઆઈજી તરીકે પ્રમોશન. આઈપીએસ દીપેન ભદ્રનને ડીઆઈજી તરીકે પ્રમોશન મળ્યું છે. દીપેન ભદ્રનને એટીએસમાં મુકાયા છે. આઈપીએસ ડીએચ પરમારને પણ ડીઆઈજી તરીકે પ્રમોશન મળ્યું છે. તો પરીક્ષિતા રાઠોડને પણ ડીઆઈજી તરીકે પ્રમોશન મળ્યું છે. પશ્ચિમ રેલવેમાંથી સીઆઈડી ક્રાઇમમાં તેમને મુકાયા છે. અને હવે વાત આજના મુદ્દાની. આજનો મુદ્દો સ્પષ્ટ છે. અસિત વોરા મૌન કેમ છે? સવાલ આ છે. હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરાયા બાદ પણ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા કંઈ જ કહેવા તૈયાર નથી કે પછી તેમની પાસે કહેવા માટે કંઈ નથી. મુખ્યમંત્રી સાથેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી અને અસિત વોરાએ ઘણું બધું કહેવાનું ટાળી દીધું છે. જો કે ઘણા સવાલો હજુ પણ યથાવત છે. શું સરકારે વોરાને ક્લીન ચીટ આપી છે? શું વોરાનું રાજીનામું નહીં લેવાય? વોરા સામે જે તપાસની વાત થઈ રહી છે તે તપાસ કોણ કરી રહ્યું છે? તેનું પરિણામ ક્યારે આવશે? અને આ તમામ સવાલો વચ્ચે સૌથી મોટો સવાલ તો એ છે કે અસિત વોરા મૌન કેમ છે? આ મુદ્દે જ આપણે આજે બિગ ડિબેટમાં ચર્ચા કરીશું. थैंक यू नमस्कार शुभेच्छा बोला ना शुभेच्छा कोई बात थैंक यू शुभेच्छा बोला તો આ મુદ્દે જ આપણે ચર્ચા કરીશું. અને ચર્ચામાં અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રગતિબેન, કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયા છે. યુગેશભાઈ જાદવાણી આપણી સાથે આમ આદમી પાર્ટી તરફથી. પ્રતિકભાઈ વિશેષજ્ઞ છે, રાજકીય વિશેષજ્ઞ. અને 2 સ્ટુડન્ટ્સ પણ આપણી સાથે છે. અંકિત આપણી સાથે છે અને અન્ય સ્ટુડન્ટ પણ આપણી સાથે જોડાયા છે. બીજેપી તરફથી થોડી ક્ષણમાં આપણી સાથે કિશનસિંહ જોડાશે. સૌથી મોટો સવાલ એ છે, હું વિદ્યાર્થીઓ પાસેથી જાણવા ઈચ્છી રહી છું. અંકિત, પહેલા આપની પાસે આવું છું અને આપની પાસેથી જાણવા ઈચ્છી રહી છું કે છેલ્લા 10 દિવસમાં આપની ઉપર શું વીતી છે? આપના જેવા જે વિદ્યાર્થીઓ છે તેમના ઉપર શું વીતી રહી છે? બધાની જાણ સામે આવી ગયું ત્યાં સુધી કોઈ કેમ પગલાં નથી લેવાતા આસિતભાઈ વોરા સાહેબ સામે. અને એક તો જણાવવામાં નથી આવી રહ્યું કે પરીક્ષા હવે આવશે તો કયા પ્રકારે લેવામાં આવશે, અને એના માર્ક્સ પહેલા તો જાહેર નથી થતા એમની વેબસાઇટ પર. એના વિશે જાણવું હતું મારે. જી હિમાંશુ, આપ શું કહેવા ઈચ્છશો? મેડમ, જ્યારે હું તમારા સ્ટુડિયોમાં આવ્યો અને આ અંકિતભાઈ સાથે અમારી મુલાકાત થઈ તો એ વાત કરતા કરતા જે રડી ગયા, એમના આંખમાં જે આંસુ આવી ગયા. ખરેખર એક આપણા ગુજરાત પર એક કલંક લાગેલો પ્રશ્ન કહેવાય કે છેલ્લા 10 વર્ષમાં જે પેપરો લીક થયા છે ને એના જે મોટા આરોપી, જે મોટા મગરમચ્છ કહીએ છીએ, જેનો કોઈ સજા નથી કરવામાં આવતી, કે કોઈ જ પ્રકારનું એક્શન લેવામાં નથી આવતું એમને, અને સરકાર એમને એમ આ વસ્તુ ચલાવી જ રહી છે જે તદ્દન ખોટી છે, જે ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જે ન થવા જોઈએ. અને જે આ મોટા ભાઈ મારા અહીંયા બેઠા છે અંકિતભાઈ, ખરેખર મને એમને જોઈને મને ખુદને આમ અંદરથી એવું થઈ ગયું કે શું આ ભવિષ્ય ક્યાં જઈને અટકશે મને એ ખબર નથી પડતી. તો ગુજરાત સરકાર કેમ આની પર ચૂપ છે, કેમ એક્શન નથી લેતી, કે આખું વહીવટી તંત્ર કેમ નથી ચેન્જ કરી શકતી? આ શુભેચ્છા જે વોરા સાહેબે કહી કે મારી શુભેચ્છા મુલાકાત, એટલે તમે શું ક્લીન ચીટ થઈ ગયા, તમે શું બચી ગયા? શું આ પ્રશ્ન છેક સુધી તમે ચાલુ રાખજો? અહીંયા મુદ્દો અહીંયા આવીને અટકે છે કે સરકાર શું કરવા માંગે છે ભવિષ્ય સાથે. જી અંકિત, આપે એક્ઝામ આપી હતી, જ્યારે આપને ખબર પડી કે પેપર લીક થયું છે, પહેલું રિએક્શન શું હતું આપનું? મેડમ, પહેલા તો મોરલ મારું ડાઉન થઈ ગયું કે દર વખતે બિન સચિવાલય 2018ની પણ એક્ઝામ મેં આપેલી. ઘરે આવ્યો, માર્ક્સની ગણતરી સતત 2 દિવસ કરી. હા, એમ લાગ્યું કે 100 ઉપર માર્ક થાય છે, અને પછી જાણવા મળે છે કે મેડમ પેપર ફૂટી ગયું. પછી યુવરાજભાઈ આપણા જે નેતા છે બધું સામે લાવ્યા. ત્યાં સુધી તો ઘણી બધી કાર્યવાહી કરી એમના પર, પોલીસે લાઠીચાર્જ કર્યો. બધાના અમે સાબિતમાં રહેલા છીએ કે એ કંઈ કરી નથી રહી સરકાર. અમારા કોઈ પ્રશ્નને ઉકેલ લાવી નથી રહી. તો અમને એવું લાગે છે કે સરકારને આ બાબતે કંઈક વિચારવું જોઈએ સ્ટુડન્ટ વિશે. અને આસિતભાઈ વોરા સાહેબ, હું તો કહું કે 700 સેન્ટરની જવાબદારી ના સંભાળી શકતા હોય તો એ 4000 સેન્ટર બિન સચિવાલયની આવનારી એક્ઝામમાં કઈ રીતે સંભાળી શકશે? અને નથી સંભાળી શક્યા. એ 2018માં જે રીતે થયું છે તો એ એમની જવાબદારી સંભાળી નથી શક્યા. તો અમે એવી માંગણી કરીએ છીએ કે એમને તો સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ.
જી, પણ આજનો તો ઘટનાક્રમ આપે જોયો હશે. સીએમ સાથેની મુલાકાત થઈ, ત્યારબાદ તેઓ બહાર નીકળ્યા. અમે પણ સંભળાવ્યું કે આ બહાર આવીને તેમણે શું જવાબ આપ્યો. એટલું જ નહીં, ન્યૂઝ 18 ગુજરાતીએ તેમને ફોન પણ કર્યો હતો અને ત્યારે પણ તેઓ ફોન રિસીવ નહોતા કરતા. અને જ્યારે તેમણે ફોન રિસીવ કર્યો, જ્યારે મેં સવાલ કર્યો કે ન્યૂઝ 18 ગુજરાતીમાંથી વાત કરી રહી છું, મારે પહેલું આપનું રિએક્શન જોઈએ છે, ત્યારે તે રિએક્શન નથી આપતા. કહે છે હું મીટિંગમાં છું અને ફોન કટ કરી દે છે. આ જવાબદારી છે તેમની. અંકિતભાઈ, શું લાગે છે આ જવાબદારીમાંથી છટકી રહ્યા છે? મને એવું નથી લાગી રહ્યું, કેમ કે એ થેન્ક યુ નહીં, હું થાક્યો એમ કહેવા માંગે છે. એમને હવે છૂટા કરી દેવા જોઈએ ગવર્મેન્ટને. અને જો એ છૂટા ના થવા માંગતા હોય પોતાની જાતે, તો ગવર્મેન્ટે એમને થાકી ગયા એ બાબતે એમને દૂર કરી દેવા જોઈએ. જી બિલકુલ. પ્રગતિબેન, શું આજનો જે ઘટનાક્રમ છે, તો કોંગ્રેસ રેલી કાઢવાની હતી, એમને રેલી ન કાઢવા દીધી. જ્યારે કે રાજકોટના જો દ્રશ્યો હોય તો હું મારી ટીમને પણ કહીશ કે દ્રશ્યો પણ બતાવે. રાજકોટના જે દ્રશ્યો હતા, ABVP ના જે કાર્યકર્તાઓ હતા, કઈ રીતે બેફામ તેઓ ગાડી ચલાવી રહ્યા છે, ત્યાં કોઈ એક્શન નથી લેવામાં આવી રહ્યું. જોઈ લો, આ દ્રશ્યો પણ જોઈ લો. આ રાજકોટના દ્રશ્યો છે, ABVP ના દ્રશ્યો છે. કોંગ્રેસ બકાયદા તે કહે છે કે અમને રેલી કાઢવાની મંજૂરી આપો, અને વિરોધ કરવાનો તો દરેકને હક છે. કોને હક નથી? બંધારણે હક આપ્યો છે વિરોધ કરવાનો, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો હક આપ્યો છે. તેમ છતાં એ હક છીનવી લેવામાં આવે છે, ટીંગાટોડી કરવામાં આવે છે. કોંગ્રેસના પણ એ દ્રશ્યો બતાવજો કે જે ટીંગાટોડી કરીને પોલીસ લઈ ગઈ હતી. પહેલેથી જ પોલીસ કાફલો ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો. એટલે શું હવે કોઈને પણ વિરોધ કરવાનો હક નથી? પ્રગતિબેન, ચોક્કસથી સંધ્યાબેન, હું એ જ કહીશ કે આપણે એક બાજુ એમ કહેતા હોય કે આ ગાંધીજી સરદારજીનું ગુજરાત છે, જે ગાંધીજી, જે સરદારજી આંદોલન કરી અને જે આગળ આવ્યા હતા, જેમણે આખા ભારત દેશને આટલો મોટો બનાવ્યો, આટલા મોટા ભારત દેશને એમણે આઝાદી અપાવી, એ જ ગુજરાતમાં આજે તાનાશાહી જોવા મળે છે. જ્યારે પોતાના પક્ષના, ભારતીય જનતા પાર્ટી પક્ષના યુવાનો કે એમની પાર્ટીના તમામ નેતાઓ કે કાર્યકર્તાઓ જે કાંઈ કરતા હોય છૂટ છે. આપણે કોરોના કાળમાં પણ જોયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને તમામ છૂટ હતી, રેલીઓ કાઢવાની છૂટ હતી, બધું જ કરવાનું. CR પાટીલભાઈ જ્યારે નવા અધ્યક્ષ બન્યા તો એમણે જે રેલીઓ કાઢી અને જે બીજી કોરોનાની બીજી લહેરને આમંત્રણ આપ્યું તો એમને બધી છૂટ હતી. પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રજાના પ્રશ્નોનો અવાજ બનવા જતા હોય, પ્રજા માટે થઈને કંઈ કરવા જતા હોય, આજે યુવાનો માટે અમારે રેલી કરવી હતી, પરમિશન નહીં. અમે દાંડી યાત્રાની રેલી કરી રહ્યા હતા, પરમિશન નહીં. દાંડી યાત્રાની બીજી બાજુ આપણે PM સાહેબનો પ્રોગ્રામ સરસ રીતે ચાલી રહ્યો હતો, એમાં કોઈ બાંધછોડ નથી. પણ અમે લોકો દાંડી યાત્રામાં રેલી કરી નીકળતા હતા તો અમારે રસ્તા ઉપરથી ટીંગાટોળી કરીને લઈ જતા હતા. અમને પોલીસ દ્વારા દંડા મારવામાં આવે. ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ પોલીસને આગળ કરી રહી છે. આજે પણ કોંગ્રેસ પાર્ટીએ યુવાનોના સમર્થનમાં અને આશિષભાઈ વોરાના રાજીનામા માટે થઈને રેલીની પરમિશન માંગી હતી. પરમિશન ન આપી તો અમે અમારી જગ્યાએ, અમારા ઘર આંગણે અમે રાજીવ ગાંધી ભવન બેસી અને ધરણા કરવાના હતા કે આંદોલન કરવાના હતો, તો ત્યાં અમારા કાર્યકર્તાઓથી પણ વધારે ત્યાં પોલીસને ખડકી દેવામાં આવે, પોલીસ છાવણી બનાવી દેવામાં આવે. આ કયા ગુજરાતમાં જીવી રહ્યા છે આપણે? હું તો ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું કે આ તાનાશાહથી દૂર થવાની જરૂર છે. આ લોકો તો માત્ર ને માત્ર સત્તા લાલસી છે, સત્તાની પડી છે. આજે આશિષ વોરા એમની પાર્ટીના માણસ છે, એમની પાર્ટીના કાર્યકર રહી ચૂક્યા છે, અને આજે જ્યારે એમના અધ્યક્ષ સ્થાનમાં 4 પરીક્ષાઓના પેપર રદ થાય છે, પેપર લીક થઈ જાય છે, છતાં પણ એને CM હજી પણ કોફી પીવા માટે, શુભેચ્છા મુલાકાત માટે બોલાવે છે ત્યાં CM હાઉસમાં. આ શું થઈ રહ્યું છે? ગુજરાતની જનતા સાથે શું થઈ રહ્યું? આ યુવાનોનું શું થઈ રહ્યું? પેલા ભાઈ હમણાં કહ્યું, એ બહુ સરસ કહ્યું કે હવે આશિષ વોરાભાઈ થેન્ક યુ નથી કહેતા, થાક્યો કહે છે. હવે સાચે જ એમને એમના પદ ઉપરથી પદભ્રષ્ટ કરવા જોઈએ. અને ગુજરાતના યુવાનોને, જે 28,000 યુવાનોએ જે પરીક્ષા આપી છે, એ કોંગ્રેસ પાર્ટી સખ્ત માંગ કરે છે કે 88,000 યુવાનોને પાછી પરીક્ષા ન લ્યો ત્યાં સુધી દર મહિને 5,000 નું વેતન આપવું જોઈએ, જેથી કરીને એ લોકો ફાઇનાન્શિયલી તો ના તૂટે અને મોરલી પણ થોડાક મજબૂત બને. અને જ્યારે પાછી પરીક્ષા દેવા આવે અહીંયા, ત્યારે એની આવવા જવાની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. અને આશિષ વોરાજીનું રાજીનામું અત્યારે આપી જ દેવું જોઈએ. જો સરકારે ના લઈ શકતી હોય તો સરકારે રાજીનામું દઈ દેવું જોઈએ. જી, આમ આદમી પાર્ટી સાથે પણ એ જ થયું છે જે કોંગ્રેસ સાથે થયું, કારણ કે આમ આદમી પાર્ટી પણ અનશન પર બેસવાની હતી ને પહેલા જ તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે. યોગેશભાઈ, છેલ્લા 3 દિવસનો ઘટનાક્રમ સતત આપણે જોઈ રહ્યા છે. રિપોર્ટ એક તરફ નથી આવી રહ્યા, જેમની અટકાયત કરવામાં આવી છે અને જેઓ અત્યારે પૂરી દેવામાં આવે છે તેમના રિપોર્ટ નથી આવી રહ્યા. મહિલાઓ પણ છે જેમને જામીન પણ નથી આપવામાં આવી રહ્યા. શું થઈ રહ્યું છે આ, યોગેશભાઈ? બેન, ગુજરાતની અંદર આવડું મોટું કાંડ કરનારા જે લોકો છે, જેમને ગુજરાતના વિદ્યાર્થી જેવો છે એમના ભવિષ્ય સાથે ચેડા કર્યા, એમના વાલીઓની જે લાગણી હતી એ લાગણીઓ સાથે ચેડા કર્યા, એમની પર 4 કલમો લાગી.
અને આ જે ગેરરીતિ અચરાઈ, આ ગેરરીતિનો જવાબ માંગવા વાળા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર 18 કલમો ઉમેરાય. ગુજરાતના ઇતિહાસમાં આ કાળા દિવસ તરીકે ઉજવાશે, કારણ કે આનાથી હળવી કલમો હોય તો પણ મહિલાઓને સાંજે જામીન કરી દેવામાં આવે. એ મહિલાઓ આજે 2 દિવસ વીતી ગયા હોવા છતાં પણ જામીન માટે વલખા મારી રહ્યા છે. કે જેમ 28 મહિલાઓ જામીન માટે વલખા મારી રહી છે. જેમના ઘરે પોતાના પરિવારની જવાબદારી હોય, એમના બાળ બચ્ચા હોય, એ મહિલાઓને પોલિટિકલ પ્રેશરથી 2 દિવસ સુધી જામીન ન મળે. એટલે કંઈક ને કંઈક ગુજરાતમાં એ પ્રકારની હિટલરશાહી અને તાનાશાહી કે ગુજરાતમાંથી આ જે અમારા નેતાઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે એને સાંત્વના આપવા, એને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના કોઈ પણ નાનામાં નાના હોદ્દેદારો અમદાવાદમાં એન્ટ્રી કરતા હોય તો તમામ જગ્યાએ બેરિકેડ મૂકી દેવામાં આવે અને અમારી ગાડીઓના નંબર સહિત બધું ટ્રેસ કરવામાં આવે અને ગાડીઓનું ચેકિંગ કરવામાં આવે, જાણે ગાડીઓની અંદર અમે AK-47 લાવતા હોઈએ અથવા તો અમે આતંકવાદીઓ હોઈએ એવો અમારી સાથે વ્યવહાર કરે. હું આજે તમારા સ્ટુડિયોમાં આવ્યો, હું મારી પોતાની વ્યક્તિગત ગાડી ઘરે મૂકીને આવ્યો એટલા માટે કે જો મારી ગાડીથી હું આવ્યો હોત તો એક્સપ્રેસ ઉતરતા વેત મને ઝડપી લીધો હોત. આ પ્રકારની જે તાનાશાહી ગુજરાતમાં ચાલી રહી છે, આનો જવાબ ગુજરાતની જનતાએ આપવો જોઈએ. કારણ કે જે ચોરી કરનારા છે એ ચોરી કરનારાઓને છાવરવામાં આવે, નાની નાની માછલીઓને પકડીને તાલ ઠોકવામાં આવે અને જે આનો જવાબ માંગનારા છે એના પર દમન ગુજારવામાં આવે, એમને ઉપવાસની પરમિશન ના દેવામાં આવે, એમને કોઈ ધરણા પ્રદર્શન કરવા દેવામાં ન આવે. આ તો કેવા પ્રકારની રાજનીતિ ચાલી રહી છે, આ કેવા પ્રકારની ગુંડાગર્દી. તમારે આંખો ખુલ્લી રાખીને જોયા કરવાનું, કઈ બોલવાનું નહીં, કઈ કહેવાનું નહીં અને ચૂપ રહેવાનું. આ પ્રતિકભાઈ, હું કિશનસિંહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, પરંતુ એમની પાસે જેવું પહેલા પ્રતિકભાઈ પાસેથી પણ આખા મુદ્દાને આપણે સમજવો એટલા માટે જરૂરી છે કે કેમ અસિત વોરા રાજીનામું ન આપે. અને આપણે જોયું હશે પ્રતિકભાઈ કે સીએમ સાથેની મુલાકાત બાદ તેઓ બહાર આવ્યા, તેમની જે બોડી લેંગ્વેજ છે તે શું કહી જાય છે, નમસ્તે, થેન્ક યુ, શુભેચ્છા મુલાકાત હતી. જ્યારે અમે પણ ફોન કરીએ છીએ, ક્લિપ હોય તો પણ હું મારી ટીમને કહીશ કે એ પણ બતાવે. જ્યારે અમે ફોન કર્યો ત્યારે તેમનું રિએક્શન શું હતું એ પણ જો મારી ટીમને કહીશ કે એ પણ બતાવશે તમને, પરંતુ એ પહેલા આપની પ્રતિક્રિયા જોઈએ છે પ્રતિકભાઈ. એટલે સૌથી પહેલા સંધ્યાજી, આજે તો નેશનલ મેથેમેટિક્સ ડે છે, એટલે બધાને મેથેમેટિક્સ ડેની શુભકામનાઓ. અને આપણે આજે ગણિત તમે કીધું સમજવું છે મારે, એટલે બંધ બેસતો પ્રાસ છે ને. હમણાં અગાઉ આમ આદમી પાર્ટીના મિત્રે પણ 2 શબ્દ આપણે માછલી અને મગરમચ્છ, એટલે વ્યંગાત્મક રીતે હળવા મૂળમાં કહું તો માછલીઓ અને મગરમચ્છ પણ મા નાનીનો દાવ આપણા પર ઠોકી દેશે કે તમારા રાજકારણમાં અમારો શું વાંક, અમને આનાથી દૂર રાખો. ઈવીએમ જેમ. હવે તમે પ્રશ્ન પૂછ્યો કે અસિત વોરાની બોડી લેંગ્વેજ અને આખું ગણિત તમારે સમજવું છે, તો આ બહુ સીધું સાદું ગણિત છે. જેનું જે કામ જે કરશે સંધ્યાજી, વિદ્યાર્થીઓનું કામ જે ભણવાનું, એટલે માર્ચમાં પરીક્ષા આવવાની છે એની તૈયારીમાં લાગી ગયા છે. ભારતીય જનતા પાર્ટીનું કામ છે કે જેમના પ્રવક્તાઓ, જે પ્રશિક્ષિત પ્રવક્તાઓ છે, કે અસિત વોરાનો અથવા તો આજે સમગ્ર ઘટનાક્રમ જેમાં બચાવ કરવાનો, અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિરોધ કરે છે. રાજકીય વિશ્લેષક તરીકે હું ઘટના જોઉં તો મને એટલું ખબર પડે સંધ્યાજી કે મારા તિજોરીમાં મેં ઘરેણા મૂક્યા છે એ 1 વખત ચોરાય છે, 2 વખત ચોરાય છે, 7 વખત ચોરાય છે. તો ચોર તો પકડાશે, પણ હું મારા ચોકીદારને તો બદલીશ કે નહીં? એ ચોકીદારને હું કેટલા વખત પછી એની કોઈ ક્રેડિબિલિટી હું નક્કી કરીશ. એટલે અહીંયા યક્ષ પ્રશ્ન એવો છે કે સંધ્યાજી કોઈ પણ કામ ગ્રેસફુલી થાય ને તો એ થયું કહેવાય ને. પણ એને તો બચાવમાં લાગી ગયા છે ને કે એમણે કંઈ નથી કર્યું, પારદર્શી છે. હું એના ઉપર જ આવું છું કે ક્યાં સુધી, જ્યાં સુધી આપણને ખબર છે, બહુ દીવા જેવું સત્ય છે કે અંદરનો કોઈ અધિકારી પેપર લઈને નહીં આવે ત્યાં સુધી લાખો રૂપિયામાં પેપર નહીં વેચાય. તો આ જે વિદ્યાર્થીઓ 9 કે 10 કે જે પણ ચમરબંધીઓ એ લોકો કહે છે એ તો લાભાર્થી છે. જેવી રીતે કોપી પેપરની લેનારા વિદ્યાર્થીઓ લાભાર્થી છે, આ પણ લાભાર્થી છે, પણ એમના સુધી પેપર કોણે પહોંચ્યું એ મોટો પ્રશ્ન છે. અને બીજું સંધ્યાજી, મારે તો એવું કહેવું છે કે પહેલા તો ગ્રેસફુલી પુરાવા સ્વીકાર ન થયા, પછી પુરાવાનો સ્વીકાર થયો. અને હું તો આ બંને પાર્ટીથી જુદી માંગ કરું છું કે હવે રાજીનામું આપવાનો સમય જતો રહ્યો છે. પાર્ટી વિથ ડિફરન્સ જો આપણે સમગ્ર ભારત દેશમાં લઈને ફરતા હોય તો મને તો
ચોક્કસપણે હું કિશનસિંહને પણ ઓળખું છું અને ભારતીય જનતા પાર્ટીના ઘણા મિત્રોને નજીકથી ઓળખું છું. મને એવું લાગે છે કે પાર્ટીના કાર્યકરોને પણ અંતઃકરણથી ખૂબ દુઃખ લાગ્યું હશે કે આટલા વિદ્યાર્થીઓ 88,000 પરિવારની જ્યારે લાગણી દુભાતી હોય ત્યારે આપણે કમલમનો એક ઝાપો તૂટી ગયો અને સિક્યોરિટી કેબિન તૂટી ગઈ, એમાં આટલો મોટો હોવાપો થઈ ગયો. બંને મહિલા કાર્યકરો માટે મને લાગણી છે અને હું અખોડું છું ઘટનાને, પણ તેમ છતાંય જે આખા દિવસ મીડિયામાં જે સિક્યોરિટી કેબિનની સિક્યોરિટી ઝાપાની વાત હોય, આજે વિદ્યાર્થીઓએ પણ કીધું તો કે એ તમારી પેપરની સિક્યોરિટી ક્યાં હતી? પણ એક્ઝેક્ટલી સવાલ છે હું ને, એના ઉપર જ પેપરની આવું છું સિક્યોરિટી ક્યાં કે હતી? તમારી આંતરિક સિક્યોરિટી બ્રીચ થઈ તો તમને આટલું દુઃખ લાગ્યું. કાશ ભારતીય જનતા પાર્ટીએ આ પ્રેસ કોન્ફરન્સ બધા નેતાઓએ સાથે આવીને આ વિદ્યાર્થીઓ માટે ગ્રેસફુલી કરી હોત તો હું સેલ્યુટ કરત ને આ વિદ્યાર્થીઓ પણ હવે કોના ભરોસે પરીક્ષા આપે બહુ મોટો પ્રશ્ન. જી કિશનસિંહ ઊંડા શ્વાસ લઈ રહ્યા છે કે હવે શું કહું. કિશનસિંહ તમારો ટર્ન છે, હવે જે કહેવું એ કહો. સંધ્યા ગુડ ઇવનિંગ. જે ટાઇટલ જે ટાઇટલ તમારું છે એમાં ગુનાહ કોઈ और कर गया, इल्जाम वो मुझ पर छोड़ गया, बेबसी ने इनकार करने नहीं दिया, बेवजह में गुनहगार बनता गया. શાયર તરીકે જામો એમ છો. શું એટલે પેલા આશિત વોરાભાઈ પેલી ગઝલ વગાડે. એટલે શાયરીઓથી પેટ ભરી લે ગુજરાતની વિદ્યાર્થીઓ, શાયરીઓથી પેટ ભરી લે. જી બોલી બે લીધું વિદ્યાર્થી તો હવે. અહીંયા છે, હું Can I એમને start પૂછીશ now? કે શાયરી ગમી Can I કે start નહીં? now? એ પણ Can I- પૂછીશ. can I અંકિત, start? શાયરી ગમી? કેન આઈ સ્ટાર્ટ સી વાત એવી છે જી. પક્ષાપક્ષીથી પર રહીને આ લોકો કયો શહેરો બાંધવા નીકળ્યા છે, એમને શું લેવા દેવા છે? વિદ્યાર્થી નેતાઓનું અભિનંદન આપીશ જેમણે સંપૂર્ણપણે શિસ્તમાં રહી, મર્યાદામાં રહીને એમને થયેલો અન્યાય જે દિવસે ઉજાગર કર્યો એ જ દિવસથી રાજ્ય સરકાર, જીપીએસસી, જીપીઆરએસ અને પંચાયત સેવા મંડળ જે સંપૂર્ણ પારદર્શક પરીક્ષાઓ લઈ રહ્યું છે અને આ મંડળે પણ 25,000 પારદર્શક પરીક્ષાઓ દ્વારા જે પણ રોજગારી ઈચ્છુક યુવક યુવતીઓ હતા એમને રોજગારી આપી છે અને કોરોના કાળમાં પણ 5,000ની આપી છે. વાય વી આર ટાર્ગેટિંગ વન ઇન્ડિવિજ્યુઅલ પર્સન? એ જે જેન્યુઅનલી નક્ષિત અચ્છા, તો કેમ ન ટાર્ગેટ કરાય એ પણ કહો ને. તમે એનું reason આપો ને, હું કેમ જવાબ આપું છું. target ન સંધ્યા કરાય? જવાબ આપું છું, એનો પર જવાબ આપું છું. સી જ્યારે આટલી બધી સફળતાઓ એમની છે અને એમણે પોતે જ્યારે એમની પાસે કોઈ તથ્યાત્મક પુરાવો પેશ નહોતા થયા તો સરકારનું કામ હતું, એ સરકારે કામ પૂરું કર્યું. ફ્રોમ ધ ડે વન 26 ટીમો મૂકી આજે 14 આરોપીઓને જેલ ભેગા કર્યા છે, બીજા 2 ને પણ છે. અગાઉના પણ કાંડમાં આરોપીઓ જેલ ભેગા થયા હતા. વિષય વસ્તુ જે થઈ ગયું છે એ થઈ ગયું છે, પણ એના પછી ઓવરઓલ આખી સિસ્ટમને બદલવાની વાત છે. રાજ્ય સરકાર અને સંપૂર્ણપણે મુખ્યમંત્રી અને તમે પ્રદેશ પ્રમુખ. સીએમ થી લઈ મંત્રીઓ બદલી દીધા ને તો પછી તમે કેમ આ ન બદલી શકો? એ તો સવાલ ઉભો થઈ રહ્યો છે. એટલા એમનું માટે department છે, આક્ષેપો પર જો chairman આક્ષેપો પર જ બધું બદલાતું હોય. આક્ષેપો પર તપાસ કોણ એટલે કરશે? તપાસ અમે આ વિદ્યાર્થીઓ વાંચવા બેસે કે તપાસ કરશે? એ તો બિચારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે. સંધ્યા, તપાસ થઈ. એક મિનિટ, કે તો આશિતભાઈ વોરાને ખ્યાલ નતો તો 48 કલાક સુધી કન્ટિન્યુ એમ કેમ કહી રહ્યા હતા કોઈ પેપર લીક નથી થયું? હા, જે એટલા મિન માટે, સચિવાલયમાં પણ કહી રહ્યા માટે. હતા, આમાં પણ કહ્યું, એટલા પછી માટે પાછું કે સ્વીકાર્યું જ્યારે કે આ પેપર લીક થયું જ્યારે છે. અમે કહી રહ્યા હતા કે આપણું લશ્કર ત્યાં સરહદ ઉપર છે સ્ટેન્ડ બાય અને તમારા પ્રિન્સ તમારે કુંવર તો અને મુદ્દો ભટકાવવો ત્યાં છે. ચાઇનીઝ એમ્બેસીમાં એટલે બેઠા હતા તમારે- એમને તમારે તો રાજીનામું મુદ્દો આપ્યું. ભટકાવવો છે. આક્ષેપો પર મુદ્દો રાજીનામું ના ભટકાવવો હોય. છે. આવી ગયા. આક્ષેપો પેપરના પર રાજીનામું ના હોય. મુદ્દો અને આમ ભટકાવે આદમી છે. પાર્ટી ધીમે વાળા ધીમે પાકિસ્તાનમાં મારા ગુજરાતના કાર્યાલય વિદ્યાર્થીઓ કમલમમાં જોઈ પોલીસ રહ્યા છે કે સ્ટેશન ભાજપના ખાતે કાર્યકર્તા પાસિંગ મુદ્દો કર્યું. એમણે ભટકાવી જોવું રહ્યા હતું તો છે. ગૌસેવા પસંદગી મંડળ જોવું હતું, એમણે જોવું હતું સત્યાગ્રહ છાવણી જોવું હતું. આપણા ગાંધીનગરમાં બહુ બધી જગ્યાઓ છે. ડુ ધે ગેટ ધ પરમિશન? માત્ર યુવરાજસિંહની મહેનત પર શહેર આ સફળતાનો શેરો બાંધવા માટે આ બે પાર્ટીઓ નીકળી પડી છે. પ્રજા તમને ઓળખે છે. તમારું ક્યાં? તમારો પણ તાહિર યુવરાજસિંહ એ જ હુસેન, કહેતા હતા. તમારો ત્યારે તાહિર અસિત હુસેન, વોરા કહેતા હતા કે તાહિર કોઈ હુસેન ફરિયાદ નથી અને મળી. તમે જે આક્ષેપોની માનવું હતું ને, રાજનીતિ ત્યારે માનવું હતું કે સંધ્યા ત્યારે માનવું આ હતું ને લોકોએ કિશનસિંહ આ તો લોકો પછી. સંધ્યા હા. listen, આ લોકોની કેટલી મથરાવટી મેલી છે એનો એક દાખલો છે. આ લોકો દિલ્હીમાં કોંગ્રેસના પ્રગતિ બેઠી છે. પ્રગતિ તમારે શરમ કરવી જોઈએ. તમારા 18 હિન્દુ, 18 મુસ્લિમ કે હું વચ્ચે રાજનીતિ નથી બોલે, કે બાકી બોલવા નહીં દઉં. કાશ્મીરની બોલવા વાત નહીં કર્યા દઉં. વગર વિદ્યાર્થીઓના બોલવા નહીં દઉં. મુદ્દે વાત કરો ને. વચ્ચે બોલવા જે નહીં દઉં. મુદ્દે જો મને debate છે, એ મુદ્દે તમે મને શું કામ interrupt કર્યો તો ભટકાવો છો વચ્ચે બોલવા લોકોને? નહીં દઉં. ગુજરાતની મેં તમને જનતાને સાંભળ્યા. તમે તમારા વારંવાર આ તોફાનોને મુદ્દે ભટકાવી 18 અને કોંગ્રેસના જવાબદારીમાંથી વરિષ્ઠ નેતાઓને છટકી રહ્યા આ છો. લોકોએ બે એટલે આબરૂ કર્યા. મહેરબાની કરી અને દેશના ગુજરાતના ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને દેશના ગુજરાતના વાલીઓને ઉદ્યોગપતિઓ, છેતરવાનું બંધ including કરો હવે. ઇન્ડસ્ટ્રીઝના માલિકને બે આબરૂ કરવાનું પાપ નહીં, અરવિંદ નહીં, તમે કેજરીવાલે ધ્યાન આપો છો, નહીં, અરવિંદ કિશનસિંહજી. કેજરીવાલે કર્યું. તમારી એમના વાત કરો. આક્ષેપોની- એમના તમારી વાત આક્ષેપોની કરો. ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતરવાનું બંધ કરો. રાજીનામું કેમ ના આપે? ગુજરાત બહારની વાત નહીં કરો, એટલા માટે. વિદ્યાર્થીઓને તમને હું ન્યાયની બોલવા વાત નહીં કરો. દઉં. તમારા આશિત ગપ્પો વોરાના ચલાવવા નહીં રાજીનામાની દઉં. વાત કરો. નહીં દઉં.
આશિત વોરા સામે કોઈ પુરાવા એ પોલીસનું કામ છે, તંત્રનું કામ છે. હા, તો કરે આંગળી તપાસ, ચીંધાશે, તમે તપાસ પહેલા આંગળી clean sheet આપી ચીંધાશે દીધી તો કોઈને પણ છોડવામાં નહીં આવે. ક્લીન ચીટ આપે કિશનસિંહજી, તપાસ પહેલા ક્લીન ચીટ અપાય પ્રતીકભાઈ. કોઈ clean sheet નથી આપી. વિશેષજ્ઞ છે ને, હું એમને મારે પૂછું છું. અભિપ્રાય તપાસ વ્યક્ત પહેલા કર્યો clean છે. sheet અપાય કોઈને? અભિપ્રાય વ્યક્ત કર્યો છે. સંધ્યાજી, આમાં આપણે એ સમજવાની જરૂર છે કે મને તો ગુજરાત પોલીસ પર ને આપણા ગૃહતંત્ર પર એટલો ભરોસો છે કે આની તપાસ 100% થશે. હા. બધા ચમરબંધી બહાર આવશે, પણ યક્ષ પ્રશ્ન એ છે કે તપાસનું પરિણામ આપણી સામે આવશે કે નહીં. જી. ઇન્ટરનલી તો કદાચ જણાઈ જશે કે આમાં આની પાછળ કલ્પ્રિટ કોણ હતું, સંધ્યાબેન. પણ શું એ પબ્લિક ફોરમમાં ક્યારે આવશે કે નહીં, એ યક્ષ પ્રશ્ન છે. અને બીજું જે હમણાં કર્યું કે આજે 26 ટીમો મૂકી, 20 ટીમો મૂકી. સંધ્યાજી, એ તો આપણાથી થયેલી ભૂલો આપણે સુધારવા માટે મૂકી છે. હા. હવે જો એનો પણ આપણે શ્રેય એમને આપીશું તો ગૃહ ખાતાનું કામ જ આ છે નહીં, કે શ્રેય લેવાની વાત નથી. કોંગ્રેસ શ્રેય લેવાની વાત પાર્ટીની સખત નથી. માંગ છે. વાત શ્રેય લેવાની વાત ગુજરાત- નથી. બ્રેક માટે રોકાઈએ છીએ, બ્રેક માટે રોકાઈએ છીએ. પાછા આવીશું અને દર્શકોએ પણ કેટલાક સવાલ પૂછ્યા છે, યુવાનોએ કેટલાક સવાલ પૂછ્યા છે, એ પણ સીધા સવાલ અહીંયા પૂછીશું આ ડિબેટમાં. ક્યાંય ન જતા જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સવાલ એ છે, અસિત વોરા ચૂપ કેમ છે? કેમ રાજીનામું ન આપે? સીએમ સાથેની મુલાકાત હોય, ક્યાં બાત હોય? કઈ જ વાત તેમણે ફોડ નથી પાડી. તેમની બોડી લેંગ્વેજ પણ કહી રહી છે કે તેઓ કાફી કોન્ફિડન્ટ પણ દેખાતા હતા. ન્યૂઝ 18 ગુજરાતીએ પણ જ્યારે વાતચીત કરી ત્યારે પણ તેઓ એકદમ કોન્ફિડન્ટ દેખાતા હતા. સવાલ એ છે કે રાજીનામું કેમ ના આપે? કોણ તેમને બચાવી રહ્યું છે કે તે કોઈને બચાવી રહ્યા છે? સવાલ અહીંયા આ પણ ઊભો થઈ રહ્યો છે. કિશનસિંહ, કે કારણ કે ઘણા લોકોના સવાલ પણ આવી રહ્યા છે, દર્શકોના પણ સવાલ છે કે પેપર લીક કરનાર નાની માછલીઓ પકડીને આ મામલો પૂરો થઈ જશે. અસિત વોરા કેમ રાજીનામું ના આપે? સંધ્યા, એટલે વાય ધ પોઈન્ટ એ ચેરમેન છે, સંપૂર્ણપણે જવાબદેહી ગૌણ સેવા પસંદગી મંડળની બને છે. પ્રતીકભાઈ એક સારું એક્ઝામ્પલ આપ્યું, કદાચ જો તમે સાંભળ્યું હોય તો, કે ઘરમાં ચોરી થઈ તો પછી ચોકીદારની કોઈ ભૂમિકા નહીં, કેમ એવું તો હશે? સંધ્યા, આપણા ત્યાં એવા પણ દાખલાઓ છે. ચોર છે. હવે આપણે ભારતીય ત્યાં- જનતા પાર્ટી માની લેવું જોઈએ કે આપણે ચોરીના ત્યાં- ચોર એક્ઝામ્પલ છે. આપ્યું છે, આપણે પણ એ ત્યાં સમજવા જેવું છે એટલે ને. આપણે ત્યાં એવા પણ સંધ્યા દાખલાઓ છે કે શુલ્લક કારણ, સાવ શુલ્લક કારણ હોય, એમાં ઘણા બધી પાર્ટીઓના ઘણા બધા નેતાઓએ સેવા સમાપ્તિ જાહેર કરી છે, મીન્સ રિઝાઇન આપ્યું છે. તો એ ઇન્ડિવિજ્યુઅલ પર ડિપેન્ડ છે કે એને રિઝાઇન કરવું કે નહીં. પણ વિષય વસ્તુ જ્યાં સુધી અસિત વોરા સામેનો પ્રશ્ન છે, ચોક્કસપણે અસિતભાઈએ પહેલા દિવસે જ્યારે એમની પાસે તથ્યો નહોતા ત્યારે વાતનો ઇનકાર કર્યો હતો, અને એમણે પોતે પણ આજે 26 ટીમો હતી એની સાથે સતત સંપર્કમાં રહી. અભયસિંહજી ચુડાસમા અને એમની ટીમને અભિનંદન કે પહેલા દિવસે જ્યારે યુવરાજસિંહે આક્ષેપ કર્યો ત્યારથી આ ટીમો લાગેલી હતી, ગુપ્ત રાહે તપાસ થતી હતી, અને એટલા માટે ગુપ્ત રાહે તપાસ થતી હતી કે કોઈને છટકવા નહોતા દેવા. અને એ આખી પ્રક્રિયામાં અસિતભાઈ વોરા અને ગૌણ સેવા પસંદગી મંડળ સંયુક્ત રીતે જોડાયેલું જ હતું. અને જે પણ કલ્પિતો આજે હતા, કોંગ્રેસ એ પાર્ટીએ માંગ કરી છે કે સૌપ્રથમ- હાઈકોર્ટના let me સિટિંગ finish, let me જજને finish. આની ચર્ચા હા, તમે માંગ કરો, નહીં, લોકશાહીમાં માંગ તમને હક કરી છે, નહીં. પણ તો એ સંપૂર્ણ sitting પારદર્શી જજને તપાસ થઈ છે, આખા કેસની હજી તપાસ પૂર્ણ કરવાની નથી પેલી થઈ, આપો. અને ક્યાંય પણ અંગુલી નિર્દેશ થશે એ પછી ભલે અસિતભાઈ વોરા હોય કે બીજું કોઈ હોય XYZ, હજી પણ એમની સામે કોઈ તથ્યાત્મક પુરાવાઓ આવશે, પણ તથ્ય તપાસ આવશે, કરશો તો તો આવશે તપાસ ને. ચાલુ છે. સંધ્યા, તપાસ તપાસ કરશો. ક્યાં પૂર્ણ અચ્છા, તેમની થઈ છે? તપાસ ચાલુ છે. અચ્છા, બધાની કયા તપાસ ચાલુ. papers કયા બધા લઈને ગયા એંગલની- હતા? I'm sorry. Papers ખાલી લઈને ગયા હાથે હતા, કોફી દસ્તાવેજ પીવા. લઈને ગયા હતા, કોફી કંઈક પીવા અંદર ગયા એટલે હતા. clean sheet ના દસ્તાવેજ લઈને ગયા હતા. નહીં, ભાઈ, હું નહીં તો શું? કારણ કે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. મનીષભાઈ દોશીએ શું કહ્યું છે એ પણ હું ટીમને કહીશ કે એ પણ સંભળાવે કે એમણે શું કહ્યું છે. કોંગ્રેસની જે પ્રતિક્રિયા છે એ પણ સંભળાવો. તો એ પણ આપણે સંભળાવીશું કે આખરે શું કહ્યું છે. પણ ત્યાં સુધી વિદ્યાર્થીઓનો પણ સવાલ લેવો એટલો જ જરૂરી છે. જી અંકિત, કોઈ સવાલ છે આપનો બીજેપી માટે? જી મેડમ, આપણે આ બધું ઓનલાઈન કર્યું છે, ડિજિટલ ઇન્ડિયા. આ પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થાય છે, પ્રિન્ટિંગ પ્રેસને રાજીનામું કેમ નથી આપી દેતા? ઓનલાઈન પરીક્ષાઓ લો ને, કોણ ના પાડે છે? ફંડ આપે. જી જી Printing Yes, press. એટલે નવા Printing સુધારાઓ, press yes, ફંડ yes. આપે ભાજપ. નિષ્ણાતો દ્વારા નવા સુધારાઓ અને ધરમૂળથી આ બધી જ પરીક્ષા પદ્ધતિઓ કે જેમાં છીંડા રહી જવા પામ્યા છે અને પેપરો લીક થયા છે. અને આ પેપર લીકનો એકલો મામલો, એટલે મારે આને કમ્પેર નથી કરવી, કોઈ પણ આખા હિન્દુસ્તાનમાં ક્યાંય પણ થતી હોય લીક પરીક્ષાના, જાહેર પરીક્ષાના પેપરો, તો આપણા યુવાનો સાથે મધ્યપ્રદેશમાં એટલે વ્યાપક કૌભાંડ સંપૂર્ણપણે થાય, બધા એટલે રાજ્યોમાં થઈ છે. ગુજરાતમાં એનો વ્યાપક વધે, પણ એમ? આપણે સિસ્ટમને એ ધરમૂળથી કિશનસિંહ? બદલવા નિષ્ણાતોની સલાહ દ્વારા જઈ રહ્યા છીએ. અને નવમા પરીક્ષા પેપર પદ્ધતિ લીક પણ થાય બદલાશે. ત્યારે તમે નિષ્ણાતોની સલાહ તમે- લ્યો. નવમા પેપરમાં છે પણ એ તો પેલા પેપરમાં લીધી જે હોય તો લોકોએ કહેવાય ને. ભરતી પ્રક્રિયા અટકાવી હોય આ પ્રશ્ન કેવી રીતે પૂછી શકશે અને મને? પણ અમે તો જેમણે પૂછીએ ને, ગુજરાત અમે રાજ્યમાં અટકાવી હતી એટલે તો ભરતીની તમને પ્રક્રિયા સત્તામાં અટકાવી લાવ્યા હોય, હતા. સત્તામાં જેમણે આવ્યા અડોક પછી પ્રથા કેમ ચાલુ આવું કરી થાય? હોય, આ પ્રશ્ન મને અરે કેવી રીતે પણ પૂછી અમે શકશે? સત્તામાં એટલે તમને સત્તામાંથી જનતાએ હટાવ્યા હતા. તમે તો તો- તમને તોય સત્તામાં તમે આવ્યા એના આ 27 યુવાનો વર્ષ સાથે થયા. યુવરાજસિંહ તો તમે દ્વારા કેમ નથી
લેતા. યુવરાજસિંહ ઉભા રહ્યા, તમે તો ઉભા ના એટલે રહ્યા. મધ્યપ્રદેશમાં યુવરાજસિંહ વ્યાપક વસ્તુ બહાર કૌભાંડ લાવ્યા. થયું તેવું તમે અહીંયા બહાર ના વ્યાપક લાવ્યા. કૌભાંડ આમ આદમી કરવાનું પાર્ટી છે. બહાર ના લાવી. હે? તમારે તમારા મતદાન યુપીમાં લક્ષી. પેપરો લીક તમારે થાય આક્ષેપો છે, કરવા તમારા છે. મધ્યપ્રદેશમાં વગરના થાય, આક્ષેપ હવે કરવા છે. ગુજરાતમાં યુવકોના નવ પેપર નામે લીક તમારે થાય. યુવકોને ભ્રમિત કરવા છે. ગુજરાતના યુવકોને યુવાનોને. સમજાય તમને કોઈ છે. યુવાનોની તમે પડી આવ્યા ને નથી. પહેલા યુવાનો ગુજરાતની પડી બોલતા હતા, નથી. સાંભળવાની ગુજરાતની જરૂર અસ્મિતાની હતી. પડી યુવાનો નથી. આજે ટીવી તમારે મીડિયાની રાજનીતિ સામે કરવી આવીને છે. રડી રહ્યા યુવાનોએ છે. અભિનંદન એની આપ્યા. ઉંમરો, યુવાનોએ સેના. અભિનંદન આપ્યા કે આખી સિસ્ટમને તમે સંભળાવો તો પકડી, મને. તમે જેલ ભેગા મને કર્યા. સંભળાવો તો. યુવરાજસિંહને સાંભળો. કયા સાંભળો યુવાનોએ યુવરાજસિંહના અભિનંદન statement. આપ્યા એમણે આભાર તમને? માન્યો ગૃહમંત્રીશ્રીનો. એ આપ પણ એમ સાંભળો કહે છે કે એમને. નાની એટલે માછલીઓને પકડો છો, મગરમચ્છને એ- પકડીને બતાવો. યુવરાજભાઈ પણ એવું જ કહે છે ભાઈ. જેમ તમે અત્યારે અહીંયા બોલી રહ્યા છો નહીં ને નહીં, બે આક્ષેપો કરી યુવાનો રહ્યા આપણી છો ને. સાથે પણ છે. હાર્દિક હિમાંશુને પણ સાંભળી લઈએ. અને અંકિતનો વ્યૂ તો આપણે સાંભળ્યો છે કે ડિજિટલ હવે થઈ રહ્યું છે, તો ઓનલાઈન એક્ઝામ લો. હિમાંશુ શું કહી રહ્યા છે? જી હિમાંશુ. સાહેબ કિશનસિંહ સાહેબને મારે એક પ્રશ્ન છે કે 9 પેપર ફૂટે છે, 9 ત્યાં સુધી તમે લોકો કેમ હજુ સૂતા છો? પ્રશ્ન આ છે, તમે એવું કેમ એક સ્ટેટમેન્ટ નથી આપતા કે હા આગળની એક્ઝામમાં પેપર ફૂટશે તો અમારી સરકાર ઉતરી જશે? છે તાકાત? રાજીનામું દઈ દેશે. આ વસ્તુ બોલો, છે તાકાત ના, ખાલી કરવાની એટલું જ કહેશે તમારા કે પાસે? પેપર સાંભળો. લીક નહીં થાય તોય પેપર પેપર લીક પેપર લીક ના થાય એની જવાબદેહી સત્તા પક્ષ તરીકે ગૌણ સેવા પસંદગી મંડળની છે અને છે. તો પછી અને રાજ્ય- સાંભળો વોરા let me સાહેબ finish. resign અને- આપે. અને ક્યાંય ત્રીજી પણ વખત ક્યાંય બની પણ એમની પરીક્ષાનું સત્તામાં પેપર સાહેબ. ના લીક ના થાય એ સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ જે તે સત્તા મંડળોની બને છે. That doesn't mean કે એની બાહેધરી આપો કે સરકાર ઉઠલાઈ દઈશું. ન્યુક્લિયર એને તમે આર્મની પણ ચોરી થઈ છે, મુખ્યમંત્રી ન્યુક્લિયર બદલી શકો, ડિઝાઇનો પણ ચોરી થઈ છે. મંત્રી દુનિયામાં પદે એવું કોઈ બદલી ક્ષેત્ર શકો, નથી, મંત્રી, એવી કોઈ સંત્રી, ટેકનોલોજી નથી કે તંત્રી, જેની ચોરી ના થઈ બધાને હોય. બદલી પણ એ શકો. બહાના હેઠળ પણ તમે આશિષ અમે વોરાજીને છુપાવા ના નથી બદલી માંગતા. શકો. અમે જવાબદેહી એવી તમારી લોકો નબળીના છીએ, શાસિત વોરાજીના જવાબદેહી હાથમાં છે. સ્વીકારીએ છીએ અને હે સ્વીકારના કિશનસિંહ? ભાગરૂપે જ પારદર્શક તપાસ કિશનસિંહ, થઈ છે. આશિષ લોકો જેલના વોરાજી પાછળ ભારતીય તળિયા જનતા પાથરે છે પાર્ટીની નબળી અને નસને યુવકોને જાણે છે. ચોક્કસપણે એમના હાથમાં છે. રોજગાર ઈચ્છુક યુવકોને પ્રથમ 1,28,000, પછી આ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 25,000, ચાઇનીઝ કોરોના વુહાન વાયરસમાં 5,000. આ ઝડપભેર એમને રોજગારી આપવાનું કાર્ય સરકારી, બિનસરકારી કે પ્રાઇવેટ આ ભારતીય જનતા પાર્ટીની સરકારો કરી રહી છે. અને પેપર ક્યાંક કેટલા ચિંતા લીક રહી ગયા થયા છે. ભારતીય જનતા અમારી સામે પાર્ટીના પ્રશ્નો ઊભા સમયમાં? થયા, અમે એના જવાબ આપવા માટે બેઠા છીએ. તમારા જેટલા જ ચિંતિત છીએ અને કિશનસિંહજી, તમારી સાથે કોઈ માર્ચમાં પણ જે અન્યાય નહીં પરીક્ષા ચલાવીએ. લેવાની છે, ગૌણ સેવા જે લેવાની છે, તો સ્પષ્ટ થઈ જ ગયું છે કે ગૌણ સેવા લેશે. તો પછી ત્યારે પણ પેપર લીક નહીં થાય એ જવાબદારી કોણ લેશે? એ સુનિશ્ચિત એની કરીશું. રાજ્ય જવાબદારી સરકાર કોણ એના માટે લેશે? સ્પષ્ટતા કરી ચૂકી છે. સી આપણે સ્ટેટમેન્ટ ક્લિયરલી તો જોયું આની હોય. પહેલા પણ સંધ્યાબેન, આપણે- સંધ્યાબેન, બે આપણે કલાક ગૃહમંત્રી- બે આપણે- કલાક તો સરકારને ખબર જ નથી. સંધ્યા, ગૃહમંત્રીનું- સંધ્યાબેન, બે ગૃહમંત્રીનું- કલાક તો સરકારને ખબર જ નથી. statement ઇલેક્ટ્રોનિક clearly મીડિયામાં અને તો પ્રિન્ટ એમાં મીડિયામાં સ્પષ્ટપણે જ્યારે એવું કહેવામાં આવ્યું કે પેપર લીક કે થયું આ ત્યારે તો વખતે સરકાર ચકલું ઊંઘ પણ ઉડી. ફરકી નહીં શકે. ત્યારે તો અને ઊંઘ ઉડી આ જે લોકો સરકારની. પેપર ખરીદ્યા છે, જે લોકો પેપર વેચ્યા છે, એ હવે આજ પછી ગેરકાયદેસર રીતે પેપરને હાથ અટકાવવાની હિંમત ના કરે. ફાસ્ટ ટ્રેક કોર્ટોમાં આ કેસો જશે. એમની ઉપર કલમોનો તો તમે પણ ઉમેરો તમારા થઈ નવા રહ્યો છે. મળતિયાને ઊભા એટલે કરશો ને? એટલે તમે તમારા નવા સંપૂર્ણપણે મળતિયાને ઊભા ફૂલપ્રૂફ કરશો ને? વ્યવસ્થા સરકાર ગોઠવવા જઈ રહી છે. તમામ જે મંડળો છે કહી દેવામાં આવ્યું છે અને છતાં અમે ભારતીય જનતા પાર્ટીના સંધ્યા જવાબદાર કાર્યકર્તાઓ છીએ. બિલકુલ. અત્યારે હું તમારી સામે કે નહીં ફૂટે એવી બિલકુલ. કરીને ખોટી વાહવાહી લૂંટવા નથી માંગતો. સંધ્યાબેન, કારણ કે CR પાટીલ જે લોકો ભાઈ ભાનખોડિયા બોલ્યા ને, જે લોકો જાહેરમાં ભાનખોડિયા એવું છે ભાષણ કરેલું. કઈ વાંધો નથી, આ ભારતીય 2000 જનતા પાર્ટીની વિચારધારાને RSS ની વિચારધારાને નોકરી બોલ્યા કે મળશે. કોઈ એવું નક્કી ન કરી શકે કે આવું નહીં થાય. હા એટલે માર્ચમાં કોઈ પણ ફરીથી વસ્તુ આવીને લીક નહીં બેસીશું સાહેબ તમારી સામે આ રીતે. ના ડિબેટમાં આજ તમારો પ્રશ્ન જવાબ હશે. બીજું તો નહીં, કંઈ નવું તો માર્ચમાં હશે તમે સૌ સુરક્ષિત રીતે પારદર્શક સાંભળી રીતે લો. પરીક્ષા આપી શકશો. સાંભળી લો, એ તો બે જ- સંપૂર્ણપણે બે જ યુવાન છે ને. માર્ચની બધા જ જવાબદારી યુવાનો ઓલરેડી પ્રત્યે આ માર્ચની કહી જવાબદારી રહ્યા માટે છે લોકો. ગૃહમંત્રી શ્રી ઓલરેડી બોલી ચૂક્યા છે. સાહેબ માર્ચની તમે જવાબદેહી સાહેબ અમે સ્વીકારે છે કે તમે બોલો છો વાત સાચે પણ કરતા કશું નથી. પ્રશ્ન અહીંયા તો આ છે. પકડાયા જ ના હોત ને. કેમ કરતા સાહેબ? ના હોત તો પકડાયા જ ના હોત. સાહેબ આ પકડાયેલા નવ કેટલા અંદર પેપર છે? ફૂટ્યા સાહેબ. નવ પરીક્ષામાં અરે, પેપરો ફૂટે છે આખા સાહેબ. એ દેશમાં કેટલા શરમજનક ફૂટ્યા? વસ્તુ 148 કહેવાય. પેપરો ફૂટ્યા તમામ રાજ્યોમાં. અમે પ્રશ્ન કર્યો, અમે સાહેબ, comparison તમામ કરવાનો રાજ્યને try નહીં, કર્યો. આપણે ગુજરાતમાં અમારે રહેવા દો. ગુજરાતમાં જવાબ છે. comparison નથી કરવી. આ એમનો જવાબ છે, આ એમની જવાબદારી છે. comparison નથી કરવી. આ યુવાનોને અમારે અમારી જે ગુજરાતમાં ભૂલો પરીક્ષા છે, દેવી છે. જે છીંડા છે એને સાહેબ પૂરવા અમે છે. ગુજરાતના અમે એના માટે રહેવાસી છીએ. પ્રયત્નશીલ ગુજરાતમાં છીએ અને અમે પરીક્ષા કરી આપવા રહ્યા આવ્યા છે છીએ. સાહેબ. નથી અમારે મધ્યપ્રદેશમાં જવું કે અરે એની યુપીમાં વાત જવું નથી સાહેબ. કરતો. બેન, સૌ અમે પ્રથમ એવી તો- ખોટી કમ્પેરિઝન નથી કરતા. અમે તમારી સાથે છીએ, તમારો અવાજ સાંભળવા માંગીએ છીએ, તમારો અવાજ બનવા માંગીએ છીએ. તમારી સાથે કોઈ અન્યાય ના આપણે થાય ગુજરાત એ જોવા મોડલની માંગીએ જ વાત છીએ. ભાઈ, કરવાની છે, બીજા મોડલની
યુવાનોને નથી કરવી. CR પાટીલજીએ કહ્યું હતું જ કે RSS કે BJP ની વિચારધારા ધરાવતા હશો ને તો જ તમને સરકારી તમારી જેમ નોકરી સામ્યવાદીઓ, મળશે. અને આ એમની સેક્યુલર સરકારમાં- હિન્દુઓ એમની અને સરકારમાં હિન્દુ નવ વિરોધી પેપર જે થાય છે. ઇતિહાસકારોને તમે અમે સાંભળ્યા કિશનસિંહને 70 વર્ષોથી કે ભાઈ સિસ્ટમમાં ભરતી નથી 148 કરી. પેપર બેન, પૂછ્યા. તમારી સૌ સિસ્ટમમાં જે પ્રથમ ભરતી હતી ને ચિંતા કરો, એ સામ્યવાદીઓની નવ પેપર હતી, અહીંયા પૂછ્યા કહેવાતા છે. બૌદ્ધિક સેક્યુલરોની હતી, કોન્વેન્ટિયાઓની હતી, જે લોકોની માનસિકતા હિન્દુ Comparison વિરોધી છોડી દો હતી. અને જે થઈ રહ્યું છે એની વાત કરો. યોગેશભાઈ આ બોલો, પછી અમારે બ્રેક પર જવું બેન, છે. સૌ આપનું પ્રથમ reaction. તો આ ગુનો જ્યાંથી અચરાણો અને ગુનાની તપાસ ક્યાં સુધી પહોંચી છે એ વાત હું થોડી કહેવા માંગુ છું. આમ આદમી પાર્ટીએ જે કમલમમાં ઘૂસીને જે આ ગુનો કર્યો એ ગુનાની પેલા કિશનભાઈ, તપાસ કરો. કિશનભાઈ, હું કોઈની તમારી પ્રાઇવેટ વચ્ચે પ્રોપર્ટીમાં તમે તમારી ઘૂસી વચ્ચે જાઓ છો, નથી બોલતો. પૂછ્યા વગર પેપર ઘૂસી લીક જાઓ છો, પેપર જાણ લીક કર્યા વગર ઘૂસી જાઓ છો. યુવાનોને યુવરાજસિંહને ક્રેડિટ ના મળે એટલા માટે તમે યુવરાજસિંહને ક્રેડિટ ના મળે એટલે રાતોરાત તમારો નિર્ણય થાય છે કે યુવરાજસિંહ વિદ્યાર્થી અગ્રણી તરીકે આગળ આવે છે. આમ આદમી પાર્ટી આમાં ક્યાંય નથી. તમે યુવરાજસિંહનું મહિમા મંડન ના થાય એટલે તમે માત્ર અને માત્ર યુવરાજસિંહે કરેલી મહેનત પાણીમાં નાખવા માટે તમે કમલમમાં પહોંચી ગયા. તમે કમલમમાં અમારી મહિલા કાર્યકર્તાઓ સાથે અને જે પછી કર્યું તમારે એ વાત સમગ્ર દેશે જોયું ને દુનિયાએ તમારા જોયું. ચોર તમારા નેતાઓને કાર્યકર્તાઓએ. બચાવવા માટે અને તમે આજ નફાટ લોકો ચેનલ થયા પર અને ડિબેટોમાં ચેનલ પર કોઈ તમારા પાર્ટીનો ગોપાલ અવાજ ઇટાલિયા શું સાંભળવા બોલીને ગયા હતા ને તૈયાર નથી. એ આ આ તો કેવી ચેનલના તાનાશાહી? રેકોર્ડમાં પણ આ છે, તો સાંભળી કેવી લેજો. નિષ્ઠુરતા એ તમારી? દિવસે પણ મેં કીધું હતું કે કંઈક તમારા હદ ગોપાલ હોવી ઇટાલિયાની જોઈએ કે નહીં? આ માનસિકતા ગુજરાતના આખું ગુજરાત જોવે એટલા માટે યુવાનો આખી કરીને ગુજરાતના શબ્દ એમના માટે વિદ્યાર્થીઓના વાપર્યો. ભવિષ્યને એટલે તમે રોળી રહ્યા છો, નફટ થઈને તમે તમે બોલી રહ્યા ગોપાલ છો. ઇટાલિયાનો તમે લાજવાના જોઈ લેજો. બદલે ગાજી રહ્યા છો. તમને કોઈ શરમ જેવું છે કે યુવાનો નહીં? જોઈ રહ્યા છે. યુવાનોનો પક્ષ કોણ લઈ રહ્યું છે એ પણ યુવાનો જોઈ રહ્યા છે. જે પરીક્ષાર્થીઓ છે બીજી વખત પરીક્ષા આપશે તેમના મનમાં પણ હજુ એક સવાલ છે કે હવે પેપર નહીં ફૂટે એની જવાબદારી કોણ લેશે? કોણ સંધ્યાબેન, જવાબદારી કેટલા લેશે? યુવાનોની એજ એક નાનકડા બ્રેક માટે જવાબદારી તો તય કરવી પડશે ને, નક્કી કરવી પડશે ને. બ્રેક બાદ વાત કરીશું. કિશનસિંહ, સાંભળ્યું ને શું કરવા, શું કહેવા, શું માંગી રહ્યા છે, મતલબ શું છે? અને બીજું આ તો સવાલ છે કોંગ્રેસનો તો છે કે પેપર કયા લઈને ગયા હતા એનો જવાબ તો આપની પાસેથી લઈશું, પરંતુ કેટલાક દર્શકોના પણ સવાલ છે. અને અક્ષયભાઈનો એક સવાલ છે કે મત માંગવા માટે તો હાથ જોડો છો, નોકરી લેવા માટે હાથ જોડાવો છો, આવું કેમ? બે જવાબદાર પ્રવક્તાનું બે જવાબદાર નિવેદન છે. ક્યારેય પણ કોઈ પણ રાજ્ય સરકાર એવું ઈચ્છે કે પોતાની બદનામી થાય અને પર્ટિક્યુલર એના પોતાના જ કોઈ મંડળ તમે દ્વારા બદનામીથી કહેવાયેલા જ છો ને પણ નવ વખત તમે નવ જેટલી વખત આક્ષેપોની પેપર. રાજનીતિ કરશો ને એટલું અમે આક્ષેપો નહીં તો ના, અમે સાચા વધારે છે કે ખોટા મજબૂતી છે? આક્ષેપ એ એટલા નક્કી કરી લો ને એટલા તમે. માટે સાંભળો, કે ખોટા છે આક્ષેપ કે સાચા છે? એટલા માટે આખું ગુજરાત જાણે છે. એમણે જે તર્ક રજૂ કર્યો એ તર્ક ખોટો છે. એમણે જે વાત રજૂ કરી એ વાત ખોટી છે. હકીકત એ છે કે જે તકલીફો પડી છે ને જે આપે મને પ્રશ્ન કીધો, યસ અમે વિનમ્રપણે બે હાથ જોડી અને યુવકોને માફી માંગીએ છીએ આ પારદર્શિકતા ના જળવાઈ એના માટે. નવ અમારે વખત. ક્યાંય યુવકોને હાથે નથી જોડાવા. હજી માર્ચ અમારે નહીં આ આવશે, પાછા યુવકોના માફી હાથનો માંગવા. ઉપયોગ આ દેશની વિકાસ યાત્રામાં કરવો છે. વિકાસમાં આ દેશનો યુવાન પોતાની જે પણ સહભાગીદારી નોંધાવી શકે એમાં ઉપયોગ કરવા છે. અમારા આ દેશના માનનીય યુવાનને અમે પ્રધાનમંત્રી ક્યારેય નરેન્દ્રભાઈ હાથ જોડવાની મોદીના ફરજ નેતૃત્વમાં ક્યાંય પડતી હશે તો પણ અમે ઊભા રહીશું એમની સાથે. તમે હાથ પેપર જોડો લીક છો. કાંડ વિકાસનો જેટલી એક ભાગ વખત હતો, લીક એને થાય વિકાસ જ એટલી વખત સમજો. તમે માનનીય હાથ જોડો છો. નરેન્દ્રભાઈ બહુ મોદીના બહુ નેતૃત્વમાં વિનમ્રતાથી અમે કહું છું. નવ વખત જે પણ પેપર તકલીફો પડી છે ફોડ્યા યુવાનોને અમે બે એ હાથ બદલ જોડીને ક્ષમા. માફી માંગીએ છીએ. ભારતીય આવતા જનતા પાર્ટીના સમયમાં પણ અમે કાર્યકર્તા તમારી સમગ્ર સામે પેપર માફી કાંડનો માંગતા યુવાનો રહીશું. નિશ્ચિત એમ? રહે એની એમની તપાસ સાથે અને એક હવે ગુનાની વાત જો ક્યાંય આપણે પણ કરીએ ક્યાંય જજને પણ તો જાહેર કંઈક જાણવા અને પરીક્ષામાં ખોટું નહીં સમજવા જેવી છે. તમે યુવાનોને દર મહિને 5,000 ની બેન, તમે બેન, ત્યાં બેન, એક સુધી મિનિટ. માસિક વેતન આપો. હાઈકોર્ટના સિટિંગ જજને તમે તપાસ સોંપી દો અને આશિત વોરાજી જો એમાં ગુનેગાર કેટલું સાબિત આશ્ચર્યજનક છે થાય તો સંધ્યા તરત જ કે એમને તમે રાજીનામું લઈ આ લો. પ્રકરણ પૂરું થઈ ગયું, આરોપીઓ પકડાઈ ગયા. ના, પૂરું ત્યાં નથી સુધી સાંભળો, પકડાયા. સાંભળો, નથી હું એવું નથી કરતો. પણ આગળ મને વચ્ચે કેમ રોકવામાં આવે છે? પ્રકરણ નહીં, નહીં, પકડાયા એટલા માટે તમે જ ક્યારના તમારે બોલો છો? સાંભળવું જ નથી વાતને. નથી આવતો. વાતને તમે જ ક્યારના બોલો છો? અમે તો તમે વિદ્યાર્થીઓને તમે બોલવા મને નથી વચ્ચેથી દેતા. ઇન્ટરપ્ટ કરીને નથી મારા શબ્દને કોંગ્રેસના પકડો છો. પ્રવક્તાને બોલવા વાત એમ દેતા, કહું નથી છું મને બોલવા કે દેતા. જ્યારે હજી આ આ પ્રકરણની એક કલાકની તપાસ ચાલુ ડિબેટમાં છે, પોણી કલાક તો તમે લોકો ખાઈ પકડાઈ ગયા. ગયા, મોટા ભાગના લોકો પકડાઈ ગયા. કોંગ્રેસ પ્લાનિંગ કરતી હતી વિરોધનું. આખું પ્રકરણ પૂરું એટલે થયું. બીજેપી આમ આદમી પાર્ટી મોટા કમલમ ભાગના આમ આદમી પાર્ટી કમલમમાં ઘૂસણખોરી કરી આવી. હજી પણ આ લોકો જે વાતો કરે છે ને યુવાનોની, હજી આ લોકો નક્કી નથી કરી શકતા. તો શા માટે કોંગ્રેસ વાળા પોલીસને નક્કી નથી કરી આગળ કરો શકતા છો? કે આપણે કોંગ્રેસ કેવી આંદોલન કરે રીતે છે તો પોલીસને શા માટે સરકારની આગળ સામે કરો ધરણા છો? કરવા કે શા સરકારની માટે સામે આંદોલન રજૂઆતો કરવા મૂકવી. નથી દેતા? એટલે આ ખોટા લોકો પાડો છો. સી, ભારતીય પ્રગતિ, જનતા પાર્ટી પ્રગતિ, ખોટી પ્રગતિ. પાડે છે તમે કે ક્યાંય છો પોલીસને નહીં. આગળ કરે છે. તમે ક્યાંય આજે- નથી. આજે તમે અમારે- આક્ષેપોની આજે અમારે રાજનીતિ કરો. રેલી કાઢવી એ તમારે હોય વિષય તો કંઈ ભારતીય પણ જનતા હોય, પાર્ટીને તમારે problem સીધે થાય સીધું છે. આક્ષેપો ભારતીય કરવા આવી જનતા જવાનું. પાર્ટીના નેતાઓ, પણ એ નથી કાર્યકર્તાઓ એટલે કે તો તમે છો ABVP ના ને. યુવાનો એટલા માટે ગમે અમે એ જવાબદેહી લઈ રહ્યા છીએ. છો. એટલા માટે જ સંધ્યા અમે જવાબદેહી લઈ રહ્યા છીએ
અમે જવાબદારી એટલા માટે જ લઈ રહ્યા છીએ. મારે માત્ર આ લોકોની નિષ્ફળતા સાથે સાથે ઉજાગર કર્યું છે કે યુવાનો જાણે કે આમણે તમારા માટે કશું યુવાનો નથી જાણે જ છે, કર્યું. એમણે તો નવ વખત એના તમારા કેટલા માટે કર્યા છે. રજૂઆતો પણ નથી સંધ્યાબેન, કરી. કેટલા યુવાનોની તમે ઉંમર થઈ હવડે ગઈ થોડી છે. વાર પહેલા કહ્યું કે તપાસ પૂર્ણ નથી થઈ અને હવડે કહો છો કે મોટા ભાગના પકડાઈ ગયા, તપાસ પૂર્ણ. મોટાભાગના જ્યારે કોંગ્રેસના સંદર્ભમાં બોલું છું એ કે તમારે આટલું બધું થઈ ગયું છે તો ભાજપ કોંગ્રેસ હજી કોંગ્રેસના પ્રોગ્રામ સંદર્ભમાં નક્કી ના જ કરી બોલશે. શકી તમારા સપોર્ટમાં. હું એ કહેવા જતો હતો ને સંજય વચ્ચે મને ઇન્ટરપ્ટ કર્યો. ના, તમે વાત એમ કહેતા કે પતી મોટા ગયું છે, ભાગની બધું પતી તપાસ ગયું છે. મોટાભાગની તપાસ બધું પૂર્ણ પતી ગયું થઈ. છે. આ કોંગ્રેસ જે ત્યાં આ સુધી પેલું નક્કી ના વળી કરી ગયું છે. શકી. તમારો કહેવાનો કોંગ્રેસ મતલબ એ હતો નહીં, મારા કે કોંગ્રેસ આ બધું જ આ પેલું અમે વળી ગયું સમજીએ છે. છીએ. આ અમે બધું સાહેબ, આ બધું સરકાર- જી, ખોટી સાહેબ, આમાં કોંગ્રેસ ફરી કે આપને કોઈને કશું નથી પણ વચ્ચે મને ઇન્ટરપ્ટ કરી લેવામાં આવ્યો. હું આગળનું શું સેન્ટેન્સ બોલ્યા બોલ્યો એના પહેલા છો? મને શું ઇન્ટરપ્ટ બોલ્યા કર્યો. છે? શબ્દો એમના અક્ષરશઃ મને યાદ છે કે તમે એમ બોલ્યા છો. હા, હું બોલ્યો પણ એના પછીનું સ્ટેટમેન્ટ મને બોલવા ના દેવામાં આવ્યું. વચ્ચે ઇન્ટરપ્ટ કરવામાં આવ્યો. ના, એટલે કિશનસિંહ આપણી સાથે ડિબેટમાં રહેલા વિદ્યાર્થીઓ છે, એટલે વિદ્યાર્થીઓની પણ લાગણી સમજે. કદાચ એમને તમારે જેવી રાજનીતિક કુને નથી, પણ એમનો ભાવ આપણે સમજીએ કે વ્યક્તિ હમણાં જ સંધ્યાજી આપણે ડિબેટની શરૂઆતમાં કીધું કિશનસિંહ નહોતા ત્યારે કે કેટલાક આઈપીએસ ને પ્રમોશન મળ્યું. હા. તો પ્રમોશન શેના આધારે મળે છે? હું તો એવું કહું છું ઉપલબ્ધિના આધારે નહીં, ભૂલોના આધારે મળે છે કે કોણ ઓછી ભૂલો કરે છે. 7-7 વખત કે 9-9 વખત જે અધિકારી ભૂલ કરી ચૂક્યા છે, હું તો કહું છું મને એમ અધ્યક્ષ પ્રત્યે કોઈ જ મને કુને ન હોઈ શકે. હું તો એવું કહું છું કે એમણે ગ્રેસફુલી આમાંથી બહાર આવવું જોઈએ કે હું જ્યાં સુધી મારી તપાસ ન થાય ત્યાં સુધી બહાર રહું છું. સરકાર તમામ એજન્સીઓ લગાવે અને મારે આ ઘરના વિભીષણને શોધવો છે. અને હું તો કહું છું જેમણે પુરાવા આપ્યા છે એની પણ ઉલટ તપાસની જરૂર છે કે 33 લાખ રૂપિયા અહીંયા આગળ એક્સચેન્જ થઈ ગયા. એક સામાન્ય માણસો જેટલા પકડાય બધા સામાન્ય માણસો છે. તો મની લોન્ડરિંગનો પણ અહીંયા આગળ એક બહુ મોટો કેસ બને છે ને આપણી તપાસ એજન્સીઓ ક્યાં છે કે આટલા બધા પૈસા જ્યાં સંકળાય છે. અને હવે માર્ચમાં આપણે પરીક્ષા લેવાના છે, ફેબ્રુઆરીમાં એક પરીક્ષા આવવાની છે. આપણે આપણા સ્ટ્રોંગ રૂમને એવા તો કેવા ટેકનોલોજીથી હવે સજ્જ કરીશું કે આવનાર પરીક્ષાઓમાં પરીક્ષાર્થીઓનો સમય નહીં બગડે અને પેપર નહીં ફૂટે. અને એટલા માટે ખાલી મારી વાત પૂરી કરું એ પહેલા કે આ એક મોરસ ઓપરેન્ડી રહી છે સરકારની. પાટીદાર આંદોલન વખતે પણ આપણે જોયું કે આંદોલનને વ્યક્તિલક્ષી બનાવીને આંદોલન નબળું પાડ્યું. કૃષિ આંદોલનમાં પણ આપણે જોયું કે આંદોલનને વ્યક્તિલક્ષી બનાવીને આંદોલન નબળું પાડ્યું. હું આશા રાખું છું કે આ પરીક્ષાર્થીઓ તો બિચારા ભણવાના છે અને પરીક્ષા આપવાના છે, પણ એમના વતી જે પણ વિદ્યાર્થી નેતા હોય કે પાર્ટીનો નેતા આગળ આવતો હોય આને આપણે વ્યક્તિલક્ષી બનાવીને આને નબળું ના પડે. ખરેખર જો સિસ્ટમ સુધારવી હશે તો નીચેથી ઉપરથી સુધારવી પડશે, તો નીચે આપોઆપ સુધરી જશે. જી યોગેશ પ્રતીકભાઈ બેન મને સી, આ જવાબદારીનો જ ભાગ છે. એમને મહેરબાની 20,000 કરી મને જેટલી ટર્ન આપતા હોય તો પંચાયતની એમને એક મિનિટ 19 ચૂપ કેડરોમાં ભરતીઓ આવી રહી એનો છે. જવાબ વય પછી મર્યાદા અમે 36 વર્ષ કરી. આ સતત ચાલતી સંધ્યા પ્રક્રિયા છે. 2 મિનિટ મારે કઈ કહેવું છે આ એટલે વિશે? સતત હા, ચાલતી કીધા પ્રક્રિયા આપની સતત ચાલતી પ્રક્રિયાઓ છે. હા. ક્યાંય છીંડાર હશે, ક્યાંય ભૂલ થઈ છે. અમે એને સ્વીકારી છે, અમે ઇનકાર નથી કર્યો. વિષય વસ્તુ ત્યાં આવે છે કે આ વાતને ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પર લઈ જવાના બદલે સામૂહિક ધરમૂળથી જે ફેરફારો રાજ્ય સરકાર અને સત્તામંડળો ઈચ્છી રહ્યા છે એમાં આપણે કરી દો સહભાગી online બનીએ. પરીક્ષા. થશે. કરી દો online See, પરીક્ષા. બધા એ વિદ્યાર્થીઓ પણ ઈચ્છી રહ્યા છે. નિષ્ણાતોનું કામ છે. નિષ્ણાતો વિદ્યાર્થીઓ પણ એ પ્લાન ઈચ્છી રહ્યા છે. નિષ્ણાતો પ્લાન સાથે પણ આવી રહ્યા છે. બધાના છે. નિષ્ણાતો પ્લાન સાથે આવી રહ્યા છે. સંજયબેન, આ અમે બીજી પંચાયતની 20,000 ભરતીઓ સાથે આવી રહ્યા છે. 20,000 પંચાયતની 18 કેડરમાં. હા, એ પંચાયત વિશે જ મારે કહેવું છે. પંચાયત વિશે જ. અને ચૂંટણી જીતી જાય પછી બધાના પેટ ઉપર પાટું મારી અને વિદ્યાર્થીઓને જે ગેટ કરવું હોય એ પાસ કરે તમને ને એવું સવાલો કરવું પૂછે, છે આ વિદ્યા જનતા. સહાયકો તમને સવાલ પૂછે, બિન સચિવાલયના પરીક્ષાર્થીઓ તમને સવાલ પૂછે, શિક્ષકો પૂછે. LRD લોકો તમને સવાલ પૂછે, અને તલાટી હવે પૂછે. અત્યારે head કામ class ના કરીએ છીએ, લોકો તમને સવાલ તો રહેવાના જ પૂછે છે. બધા કામ કરીએ છીએ અમે. બધાની વચ્ચે કામ કોઈ નહીં, અમે કામ કરીએ છીએ. અમે તકોનું સર્જન કરીએ છીએ, તકો ઉપલબ્ધ કરાવીએ છીએ. પ્રશ્ન અમારી સામે જ આવવાનો છે. તો સાહેબ We accept ન્યાય it. આપો ને, ન્યાય We આપો. accept. કેમ ન્યાય ના પણ આપ્યો આપો? છે, ન્યાય વિદ્યાર્થી મળશે. તરીકે સવાલ પૂછે છે હજી તમને. પણ મારે સવાલ છે. હજી હા, અંકિત પણ આવો. જે લોકો ભાગેડુઓ છે, જે લોકોની સામે તથ્યો મળશે એ લોકો આ જે પેપર કાંડ થયો છે એમાં 100% એમની સામે પણ એક્શન લેવાશે. પણ તકોનું સર્જન પણ અમે કરીએ છીએ, તકો અને ઉપલબ્ધ ભારતીય કરાવીએ જનતા છીએ. પાર્ટીના ક્યાંય હશે છીંડા તો, રહી જતા હોય તો એનો RSS સ્વીકાર ના પણ હશે કરીએ તો. છીએ. એ ભૂલો સુધારીને અમે આગળ વધીએ છીએ. આ કિશનસિંહ, રાજ્યના વિકાસમાં, RSS ના યુવાનોના અને ભારતીય વિકાસમાં, જનતા રોજગાર પાર્ટીના ઈચ્છુક હશે તો યુવતીઓના જાગૃત વિકાસમાં લેવામાં અમે આવશે. આગળ વધીએ છીએ. નહીં, એક વાત હું કહું આપને, તમે જે કહી રહ્યા છો ને કે ભૂલો થાય તો અમે સ્વીકાર કરીએ છીએ. એક ભૂલ થાય, 2 ભૂલ થાય, 3 ભૂલ થાય, વારંવાર જો ભૂલ થાય ને તો એને ષડયંત્ર એમને કહેવાય. જો કિશનસિંહ, જો તમે આ ના હું એટલા સમજતા હોય તો શું સ્પષ્ટ વાત છે એક આ. ટ્રેન્ડ થઈ ગયો છે સંધ્યા. આ 99 જે લીકાનની વાતો કરે છે એ જાણે નથી થયું. ગૌણ સેવા નથી પસંદગી થયું. મંડળ ના ગૌણ સેવા પસંદગી મંડળ નવું નથી. ગૌણ સાહેબ, સેવા પસંદગી મંડળની બીજી જ છે. રાજ્યમાં ના, થયું don't છે say ને, that. બીજે ક્યાંય એટલે બીજી એ પરીક્ષા સ્પષ્ટતા. બાકી છે. રાજ્યમાં જ થયું છે ને. પાછી એટલે પરીક્ષા રાજ્યમાં થયું લેવાની છે. બાકી છે. રાજ્યમાં બીજે ક્યાંય તો બધું નથી ગૌણ સેવા થતું. પસંદગી મંડળને અસિતભાઈ વોરાના નામે ચડાવવાની જરૂર નથી. વિષય વસ્તુ એ છે એ થયું છે, એ હકીકત છે, સ્વીકારવામાં આવ્યું છે, તથ્યો મળ્યા વિકાસ છે. સહાય જો બદલાઈ મળ્યા. શકતા હોય તો અસિત વોરા કેમ નહીં? અરે, આ સીધો મંત્રી સવાલ છે ને.
સંધ્યાબેન, અસિતભાઈ, I મંત્રી, repeat again. મુખ્યમંત્રી, અસિતભાઈ વોરા સંત્રી, નક્ષિક તંત્રી પ્રામાણિક બધાય વ્યક્તિ છે. બદલાય. તો આશિષ વોરા અસિતભાઈ કેમ વોરા નહીં? સામે હજી કોઈ પણ તપાસ એજન્સીઓ બ્રેક બાદ આપનું સ્વાગત છે. પોલીસ તપાસ કરી રહી છે. અસિત વોરા રાજીનામું નહીં આપે એ વાત પણ ચોક્કસ થઈ ગઈ છે, કારણ કે ક્લીન ચીટ આપી દેવામાં આવી છે અને આ ક્લીન ચીટ આજની નથી મળી. જ્યારનો આ પેપર લીક કાંડ આવ્યો છે ત્યારથી ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. સવાલ એ છે જવાબદારી કોની રહેશે, કોણ જવાબદાર રહેશે આખા પેપર લીક મામલે? અને જે રીતે વિદ્યાર્થીઓમાં પણ એક સવાલ એ છે કે નાની માછલીઓને પકડવામાં આવશે અને મોટા માથા છે એ બચી જશે અને પછી એ જ માથાઓ ફરી એક વખત આવું જ કરશે અને અન્યાય થશે એ વિદ્યાર્થીઓને થશે. જી યોગેશભાઈ. બેન, આ સૂર્યા પ્રેસ સુધી આ તપાસનો રેલો અત્યાર સુધીમાં પહોંચ્યો છે. પહેલા પેપર લીક કરનારાઓને પકડ્યા, ત્યાંથી ક્યાંથી પેપર ફર્યું અને અત્યારે આખી તપાસનો જે રેલો છે એ સૂર્યા પ્રેસ સુધી પહોંચ્યો છે. આ સૂર્યા પ્રેસનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે. આ ત્રીજી વખત આ સૂર્યા પ્રેસ તરફથી પેપર ફૂટ્યું છે અને આ સૂર્યા પ્રેસ કયું છે કે જે સૂર્યા પ્રેસ તમારી વચ્ચે નથી એટલા માટે મને એટલા માટે કે આ જે વાત તમે કરી રહ્યા છો, આ તમે ગયા હતા સૂર્યા પ્રેસ શોધવા માટે, આ કોણે ભારતીય શોધ્યું? જનતા આ પાર્ટીને લિંક કોણે ફંડ આપે પકડી? છે. તમે ના ના ભારતીય ખોટા બેહુદા જનતા આક્ષેપો છે. પાર્ટીના યોગેશભાઈ સાહિત્યો બેહુદા આ આક્ષેપો છે. સૂર્યા પ્રેસમાં આક્ષેપોને તપાય છે. નકારું છું. હવે બિનજવાબદાર આક્ષેપો છે. આ આ સૂર્યા પ્રેસમાં બિનજવાબદાર આક્ષેપો છે. આટલો બધો સૂર્યા ગુનાહિત પ્રેસનું તમારે જે ઇતિહાસ બોલવું એ હોય, બોલો. છતાં પણ ભારતીય ગૌણ જનતા સેવા પાર્ટીને તમે એમાં ના પસંદગી સાંકળો. મંડળના અધ્યક્ષ ચેરમેન એ સૂર્યા પ્રેસમાં પેપર છપાવવાની પરમિશન શું કામ આપી? કેમ એટલે આપે છે? આ વારંવાર કેમ ગુનાનો અપાય છે? પ્રથમ ઓફેન્સ તો ત્યાં જ ઘડાઈ ગયો કે સંઘર્ષમાં કે ગુજરાત. ચેરમેન આ શંકાના દાયરામાં એટલા માટે છે કે આ વિવાદિત પ્રેસ હોવા છતાં પણ એમને પેપર પ્રિન્ટ કરવા માટેની પરમિશન શું કામ આપી? એવા તો શું સંબંધો હતા? ખબર છે છાંટા ઉડેલા છે. સૌથી વધારે વિવાદિત લોકો હોવા છતાં આમ આદમી પાર્ટીમાં સ્થાન કેમ મળે છે વિવાદિત લોકોને? એનો કોઈ જવાબ છે આમ આદમી પાર્ટી પાસે? સાહેબ, હવે વિવાદની વાત કરશો તો પછી વાત બહુ દૂર એટલે વાત દૂર એટલે નહીં, એની ભારતીય જનતા પાર્ટીમાં બધા જાય ને એટલે બધા દૂધે ધોયેલા થઈ જાય, ગંગાએ નાયેલા થઈ જાય. સૂર્યા પ્રેસ સુધી પણ અભયસિંહ ચુડાસમાની આગેવાની હેઠળની પોલીસ ટીમો જ પહોંચી છે. એમાં ક્યાંય કોઈ પાર્ટીનો રોલ નથી. તપાસ એજન્સીઓ એમનું કામ કરી રહી છે. આપણે એમને વધાવવી જોઈએ. એ લોકો ગુનાહિત પ્રેસ છે, Obviously એ લોકો એમને શું કરવા પ્રેસના માલિકની જવાબદારી છે. અસિત વોરાજી એમને પ્રિન્ટિંગ માટે પેપર આપ્યું શું કરવા? એટલે પહેલો ગુનો તો અસિત વોરાજીએ જ કરેલો એમાં છે. જે પ્રેસના પહેલા માલિક છે ગુનાની એમના શરૂઆત અસિત સ્ટેટમેન્ટની વોરાજીથી જ નોંધણી થયેલી થઈ છે. રહી છે. એમને તપાસ માટે બોલાવવામાં આવ્યા છે. એમની પણ તપાસ થઈ રહી છે. તપાસ એજન્સીઓ પર એમનું કામ સોંપ્યા, એમનું કામ છે. ઠીક છે. હવે સાચું બહાર આવશે કે નહીં? અંકિત, આવશે, આપનો ચોક્કસપણે. સવાલ અને હિમાંશુ આપનો સવાલ. ક્વિક આપણી પાસે સમય ઓછો છે. હા. સાહેબ, ભાજપના નેતા સાહેબને એક પ્રશ્ન છે કે જે આપના નેતા યોગેશભાઈએ કહ્યું કે ત્રીજી વખત આ પેપર ત્યાંથી સૂર્યા જે પ્રેસ કોન્ફરન્સ જે છે પ્રેસનું ત્યાંથી, તો સાહેબ તમે જેમ નરેન્દ્ર મોદી સાહેબ 2014થી ડિજિટલ ઇન્ડિયા બનાવી રહ્યા છે, તો તમે કેમ આને ડિજિટલ ઇન્ડિયા ના ડિજિટલનો આપણે ઉપયોગ કરીશું, ચોક્કસપણે કરીશું. આટલું ચોક્કસપણે થયા કરીશું. પોઝિટિવ વેમાં લો ને. કિશન થઈ સાહેબ, લઈશું. Yes, પોઝિટિવ પોઝિટિવમાં હા. મેં લીધું છે. Yes, I said પોઝિટિવ yes. વેમાં લેવાની જરૂર Yes, છે કે લઈશું. આપણે ડિજિટલનો પણ આ ઉપયોગ મારું કરીએ. ને તમારા કરતા જે નિષ્ણાતો છે આપણી સાહેબ, education નિષ્ણાતો system માં નિર્ણય ક્યારે લેશે? તમને છાવરી રહ્યો. કારણ કે આપણે પર્ટિક્યુલર એક સેન્ટર પર આખા ગુજરાતમાં લેવા જઈ રહ્યા છીએ, તો એમના અભિપ્રાયો પણ સરકાર બધા જ ક્ષેત્રના ઇન્ક્લુડિંગ RRB યોર્સ આખા દેશમાં તમારા લે પણ છે. સરકાર સાંભળી રહી છે. આરઆરબી અને એસએસસી આખા દેશમાં લે છે. હા, લે છે, લેવા છે, લેવા છે. આપણે કેમ પહેલા તો લેવા આ જે છે. મંડળો હજુ છે, સુધી એ તરફ નવ પણ નવ આપણે આગળ મંડળોમાં છે. કોઈ પણ રાજકીય પાર્ટીના ચેરમેનો કે એમના કાર્યકર્તાઓ હોવા જ ન જોઈએ. અહીંયા તમારા ત્યાં તો ચેરમેનો બનાવવા માટે સચિવો 28 હાઈકોર્ટના ન્યાયાધીશો 28 સચિવો ઈમાનદાર બનાવવા લોકો માટે આખો નવો કાયદો બનાવ્યો દિલ્હી સંભાળી સરકારે. શકે એવી વ્યવસ્થા 28 ધારાસભ્યોને તો સાચવવા શા માટે એમને આ સચિવનું જે પદ આપવા મંડળો માટે બનાવેલા છે, આખા એમાં કાયદામાં કોઈ સુધારો કર્યો. પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓને ઓકે, ચેરમેનનું મારો- પદ મારો અપાય છે છેલ્લો સવાલ મલાઈ ખાવા માટે. વિદ્યાર્થીઓને- હા, પ્રગતિબેન, વિદ્યાર્થીઓને હવે વિશ્વાસ આવે એ માટે શું કરવું જોઈએ? સંધ્યાબેન, કોંગ્રેસ પાર્ટીની ઉગ્ર માંગ છે સરકાર પાસે કે વિદ્યાર્થીઓનું જે પેપર લીક કાંડ થયું છે એના માટે હાઈકોર્ટના સિટિંગ જજને તપાસ સોંપવામાં આવે. એ પહેલી માંગ. બીજી માંગ એ છે કે પેપર રદ થાય. માર્ચ મહિનામાં જો પેપર લેવાનું હોય તો રદ થઈ માર્ચ ગયું. મહિના રદ થઈ સુધી ગયું કે માર્ચ મહિના? માર્ચ મહિના સુધી યુવાનોને દર માસે 5000 નું વેતન આપવામાં આવે અને જ્યારે પણ એક્ઝામ આપવા વિદ્યાર્થીઓ આવે તો એની આવવા આ જવાની તમારું વ્યવસ્થા પણ પ્રતિનિધિ મંડળ સરકારે માંગણી કરવી કરીને જોઈએ. રાજપાલ સમાજ, અને આશિષ આ already વોરાજીનું તમારું રાજીનામું જોઈએ ને જોઈએ જ. આ કોંગ્રેસ પાર્ટીની તીવ્ર માંગ છે. એને કોઈ પાર્ટીના કાર્યકર હોવા દેશમાં છતાંય એમને 99% છાવરવા ઇલેક્શનો ના હારી ગયા. જોઈએ. રાહુલ ગાંધીનું આપણે રાજીનામું લો પહેલા. ગુજરાતને રાહુલ વ્યાપકની ગાંધીના જગ્યાએ રાજીનામાની માંગણી કરો. વ્યાપક કરવા નથી એટલા માટે દેશમાં ત્યાં છે. 99% એટલા માટે ત્યાં છે. 99%
50% ઇલેક્શનો તમે હારી ગયા રાહુલ ગાંધીની આગેવાનીમાં, એનું રાજીનામું લો. પણ તમે જીત્યા તો શું કરો છો? લાસ્ટ કમેન્ટ જીત્યા એના માટે આ બધું કરો છો? મારે એક હાજી, question બે બહુ પૂછવો છે. સારી અને નાની વસ્તુ, બહુ પાયાની વસ્તુ. પહેલા તો આ પુરાવા ક્યાંથી આવે એની એક તપાસ, અને બીજું પરીક્ષા લેવાની છે ફેબ્રુઆરી અને માર્ચમાં. હા. એટલે વિદ્યાર્થીઓને એવું કહું કે તમે પરીક્ષા ઉપર ધ્યાન આપો, અને સરકારને એવું કહું કે જે વિદ્યાર્થીઓ સુધી આ પેપર પહોંચ્યું છે, ધીમે ધીમે આપણે એ પણ કચરો સાફ કરીએ. ભૂલથી તો ભૂલથી, પણ જે વિદ્યાર્થીઓ આ પેપર લીધું છે એમને પણ કડક સજા થાય, એમના પણ નામ જાહેર થાય, જેથી આવનાર સમયમાં કદાચ પેપર ફૂટે પણ ખરા, પણ કોઈ લેવાની એને એટલીસ્ટ હિંમત ના કરે. જો બંને બાજુથી આપણે રોકીશું તો આ પરીક્ષાના ફૂટતા પેપરો રોકતા અટકાઈ શકીશું ને સર્ક્યુલેટ થતા રોકાઈ શકીશું. હવે મારો એક પ્રશ્ન છે, હા, જવાબ નહીં બધાએ લઈ શકીએ, પણ શાંતિથી આપણો સવાલ સાંભળી લઈ લેતો. લઈશું. હા, હા, જી. પંચાયતની જે વાત કરી 20,000 ભરતી આવે છે, મારા જ ઘરના 5 સભ્યોએ જુનિયર ક્લાર્ક અને તલાટી માટે 100 રૂપિયા ભરીને ફોર્મ ભરેલું. 18 કેડરમાં, ભલે ગમે તેટલી કેડર, અમે 2 જ કેડરમાં ભર્યું હતું, હું સ્પષ્ટતા કરું છું. એટલે 18 કેડરોની વાત કરું છું. ભલે અમે એમાં ફોર્મ ભર્યું હતું, હું એની અગાઉની વાત કરું છું કે એમાં ફી ભરાઈ ગઈ, પોસ્ટ ઓફિસમાં ભરાયું, એમાં ઓનલાઈન નહોતું પેમેન્ટ થતું, તો 105 રૂપિયા થતું હતું. અમારા 5 સભ્યો એટલે 10 ફોર્મ ભરાયા, એટલે 1000 ઉપર થઈ ગયા. અને એ પૈસા કઈ રીતે પાછા નથી આયા? કેમ કે અમે ફોર્મ બીજા જિલ્લામાં ભર્યું હતું, જામનગર, કોઈ કે પંચમહાલ વાળો હશે, બહુ પરફેક્ટ 100 કરોડ થી વધારે રૂપિયા આ મુદ્દા 10 લાખ હતા. આમાં ઉઘરાવ્યા છે, 100 કરોડ થી વધારે રૂપિયા ઉઘરાવ્યા છે. ભાઈ અમે કોંગ્રેસ મારો- કેટલા સમયથી કહીએ છે કે ચોકીદાર એટલે છે. ક્યારેક તો એવું લાગે કે આ પેપર ફોડવાવાળા મારો- પાછળ જ છે કે શું? મોટી મોટી આર્થિક પાર્ટી પૈસાનું ઉઘરાણું કરવા માટે પેપર ભારતીય જનતા પાર્ટી જ ફોડાવી રહી છે કે શું? કારણ કે 100 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે. સાચી વાત છે. અત્યારે એકદમ. નહીં, નહીં, 10 લાખ સવાલોનો ફોર્મ કોઈ ભરાયા છે, જ તો 5 નથી. લાખે તો જવાબ 100 રૂપિયા ભર્યા મળી જશે. રહ્યા. તપાસ પ્રોપર થાય, બસ એ જ આ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. અને માર્ચમાં પણ જો પરીક્ષા છે તો ત્યારે પણ આ પ્રકારે પેપર ન ફૂટે, આ પ્રકારે પેપર ન ફૂટે તેની જવાબદારી લેવી પડશે, કોઈને જવાબદારી આપવી પડશે, કારણ કે જવાબદારી આ નથી આપી એટલા માટે જ અસ્તિત્વ છટકી રહ્યા છે. રજા આપશો. નમસ્કાર, આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. નમસ્કાર.